જય અંબા, જય ખંભલાઈમાં. આજે 18 ઓગસ્ટ 2026 અને મંગળકારી મંગળવાર લગભગ 6:30 થઈ છે. તમને માના દર્શન થઈ જાય. માંડલ જે વિદેશમાં આપણા ભાઈઓ બહેનો વસે છે, આપણે ઘણીવાર કોઈ વસ્તુને મેળવવા, પ્રાપ્ત કરવા કે એના માટે આપણે ઝૂરતા હોઈએ. ઇટ્સ લિટરલી વી આર બેગિંગ અગેન્સ્ટ ધ ગોડ. આપણે ભગવાન આગળ આજીજી કરતા હોય, રડીને એને ભારતભરમાં માંગતા હોય કે માં મને આ મળી જાય. એટલે દરેક વ્યક્તિની કંઈક ને કંઈક એવી વિશ હોતી હોય છે અને એ પ્રાર્થના કરતો હોય છે. પણ આપણે ભારતીયો એટલા નસીબદાર છે કે આપણી માં આપણી નજર સમક્ષ તો આપણી હાજર હોય. આપણે સુરેન્દ્રનગર હોય કે રાજકોટ હોય કે અમદાવાદ હોય કે નજીકના કોઈ પણ સ્થળે તો આપ આરામથી ઝડપથી 4-5-6 કલાકમાં માંડલ પહોંચી જાઓ અને માના દર્શન પ્રત્યક્ષ થઈ જાય. પણ જે વિદેશમાં વસે છે એ લોકોને ખરેખર આપણા દેશની હોય છે નાદા હે વો બેઠ કિનારે પૂછે રાહ વતન કે. આજ મેં સરસ એક વિડીયો અપલોડ કરેલો. ભાઈ મેં તમને 9000 વર્ષનો ભારતનો ઇતિહાસ આખો એક વિડીયો 1 કલાકનો છે એ અપલોડ કરેલો છે, મોકલેલો છે બધાને. 9000 વર્ષ જૂનો હિન્દુસ્તાનનો ઇતિહાસ તમે આખું જોજો. એઆઈના ટૂલ્સથી એને આખું કન્સ્ટ્રક્ટ કરવામાં આવેલું છે, રિકન્સ્ટ્રક્ટ કરેલું છે અને અદ્ભુત છે. હું નિરાતે ઐતિહાસિક બધી સિરિયલનો શોખીન છું એટલે બેઠો હું જોતો હોઉં. અને એમાં ભારતના ઉત્થાનથી માંડીને ભારતના પતનની અનેક વાર કહાની અંદર છે. તમે જોજો ખાસ. તમે જ્યારે ઉત્થાન જોશો ભારતનું કે ફરી એકવાર આખો રિબિલ્ડ થયો, એકવાર નવેસરથી પેલા ફિનિક્સ પક્ષી જેમ પોતાની રાખમાંથી નવેસરથી જનરેટ થાય છે, એમ ભારત હજારો વાર તૂટ્યું, હજારો વાર બંધાણું. તો બંધાતી વખતે બધાનો સંપ, બધાનો સાથ, બધાનો સહકાર, બધાનું સમર્પણ અને અનહદ પ્રેમ અને બલિદાનના અનેક કહાની જોવા મળશે. જ્યારે તૂટ્યું ભારત ત્યારે કોક ને કોક અમીચંદ અંદર હતો જ, દેશદ્રોહી. એટલે એનો મેં ટાઇટલમાં જ લખેલું છે અંદર કે એવા દેશદ્રોહીઓ અને એવા લોકોથી ભરેલું છે ભારત. એટલે જ હજારો વાર તૂટ્યું. નહીં તો એક આવડો મોટો 150 કરોડની પ્રજાનો વિશ્વનો સૌથી શક્તિશાળી દેશ ગુલામીની આટલી બધી લાંબી પ્રક્રિયામાંથી પસાર કેવી રીતે થયો? હજુ પણ થઈ રહ્યો છે. હજી પણ અમુક અવિચારી વિચારો, અમુક અવિચારી સ્વચ્છંદી માણસો અને આને મારા વર્તનને કારણે આખા દેશને કરોડો રૂપિયાનું નુકસાન જશે, કોઈ અગત્યના નિર્ણય ના લેવાય. તો આપણે એમાં આપણો જ વાંક છે. જો કે મેં એક વારંવાર હું મૂકું છું અંદર કે જેને પણ આપ્યું હોય પણ ક્લિયર મેજોરિટી આપવી જોઈએ. જેને પણ આપણે આપ્યું હોય, જે પણ આપણને ઠીક લાગે પણ આપણે એને ક્લિયર મેજોરિટી, જેથી બધા સારા નિર્ણયો તો લઈ શકે. વિરોધ પક્ષ શક્તિશાળી હોવો જોઈએ, પણ આ મારા વિચારો છે કે કોઈને પણ એક ક્લિયર મેજોરિટી હોય તો એ બધું સારા કામ કરી શકે અને સાથે સબળ વિરોધ પક્ષ પણ હોય, પણ સાચા માર્ગે ચાલનારો. એટલે આખો ભારતનો ઇતિહાસ 9000 વર્ષ જૂનો આનાથી ભરેલો છે. તમે જોશો એટલે તમને સતત, જેમ આપણે મહાદેવ સિરિયલ જોતા હતા, તો એમાં એક રાક્ષસનો મહાદેવજી નાશ કરે ત્યાં તો બીજો ક્યાંક જન્મ લઈ ચૂક્યો હોય. દાદાની આખી જિંદગી, તમે આ શ્રાવણ મહિનો ચાલે છે, આપણે ફરી એકવાર દેવ મહાદેવ જ્યારે સમય મળે ત્યારે એનાલાઇઝ કરજો. વારાફરતી આ જ ઘટના ચાલતી રહી. એટલે ખાસ તો જ્યારે કોઈ ઘટના સતત ચાલતી રહે ત્યારે એનો એક નવા ઇતિહાસનો આવિષ્કાર થતો હોય છે અને સખત મહેનત થતી હોય છે. આ બધા દાતાઓ શ્રી આજીવન ભોજનદાતા યજમાન, જે ધજા, પૂનમની ધજા જે ચડે છે માતાના અખંડ નવચંડી યજમાન. અખંડ નવચંડી યજમાનમાં શ્રાવણ મહિનો અત્યારે ચાલે છે. શ્રી પિયુષભાઈ રતિલાલ રાવલ, વર્જિનિયા. ભાદરવો પણ એમનો જ છે, મિતેશભાઈ પિયુષભાઈ રાવલ, વર્જિનિયા. તો આ બધાય પોષ મહિનો, મહાન પૂર્વજ આપણે કેટલા નસીબદાર છીએ ને આપણા પર ખંભલાઈમાંની કેવી કૃપા છે. એક દાતાશ્રી છે, હું નામ નહીં બોલું, એનું મહત્ત્વ ઘટાડવા નથી માંગતો. પોષ મહિનામાં મહાન પૂર્વજ જેના ખભા ઉપર બેસીને માં પધાર્યા, એની યાદમાં પણ આપણે એક અખંડ નવચંડીનો એક પોષ મહિનો આખો આપેલો છે, જેનું અનુદાન એક અજાણ્યા દાતાશ્રી આપે છે. ભગવાન એને ખૂબ ખુશી રાખે, ખૂબ આનંદમાં રાખે કે એણે એ મહાન પૂર્વજને પણ પોતાની થાય એવી શ્રદ્ધાંજલિ આપી. એટલે આજે હું તમને એના દર્શન કરાવું. તમને ખાસ કરીને વિદેશના આપણા ભાઈઓ બહેનો કે જે લોકો આની સાથે જોડાયેલા રહે, તમને એમ લાગે તમે અહીંયા જ છો મુકેશના માધ્યમથી, અને મારા મહાદેવ નામની ધજા આપણે બનાવડાવેલી છે. આ ધજા આપણે દ્વારકામાં બનાવી છે આખા વર્ષની. આ ધજા આપણે દ્વારિકામાં જ્યારે દ્વારકાધીશની ધજા ચડાવી ત્યારે આપણે બનાવી લીધેલી છે. એટલે ઉપર માતાજીમાં લખેલું છે મારી માં અને દાદામાં લખેલું છે મારા મહાદેવ. તો મૃત્યુંજય મહાદેવના દર્શન શ્રાવણ મહિનામાં. અને પછી હું તમને આજે અખંડ નવચંડીની આજની પૂર્ણાહુતિ અને જ્યારે બીડું હોમશે સખરાદીના માધ્યમથી
એના દર્શન કરાવડાવું. આપણે છેલ્લા 10 વર્ષથી બધા પાસેથી એનું ડોનેશન નથી લેતા, પણ અમુક દાતાશ્રીઓ પાસેથી આપણે 1.25 લાખ બિલીપત્ર ગર્ભગૃહમાં જે મહાકાલ છે એમના ઉપર અને મૃત્યુંજય મહાદેવ શિવાલયમાં જેના તમે દર્શન કરી રહ્યા છો એના પર અર્પણ કરીએ છીએ. એમાં પંચાક્ષર મંત્ર ઓમ નમઃ શિવાયથી કરીએ છીએ અને એ જ ભૂદેવો બપોર પછી 1.25 લાખ મહામૃત્યુંજયના જાપ કરે છે શ્રાવણ મહિનામાં છેલ્લા 10 વર્ષથી. એટલે અત્યારે એના જાપ ચાલુ રહ્યા છે મહામૃત્યુંજયના અને મૃત્યુંજય મહાદેવજીના દર્શન. હમણાં એક જગ્યાએ એવું વાંચ્યું અને સાંભળ્યું કે દર 1.25 કરોડ લોકોએ એક વ્યક્તિને દ્વાદશ જ્યોતિર્લિંગના દર્શન થાય. દર 1.25 કરોડ વ્યક્તિએ એક વ્યક્તિને કટકે કટકે નહીં હો ભાઈઓ, એક યાત્રા હું 25 વર્ષ પહેલાં ક્યાંક જે એવું હોય એમ નહીં, પણ એક યાત્રાના સ્વરૂપમાં સૌરાષ્ટ્રે સોમનાથમ ચ શિશૈલે મલ્લિકાર્જુનમ ઉજ્જૈન્યામ મહાકાલમ ઓમકારે મમલેશ્વરમ પરલ્યામ બૈજનાથમ ચ ડાકિન્યામ ભીમશંકરમ સેતુ બંધેતુ રામેશમ નાગેશમ દારુકાવને વારાણસ્યામ તુ વિશ્વેશ્વમ ત્ર્યંબકમ ગૌતમી તટે હિમાલય તુ કેદારમ ગ્રીષ્મેશ્વમ તુ શિવાલય. એટલે આ જ્યોતિર્લિંગ 12 મહામૃત્યુંજય મહાદેવ. અને હવે હું તમને કેવો મંત્રોચ્ચારનો ઘોષ થતો હોય, મજા આવતી હશે. આપણા પૂર્વજોય ખુશ હશે. દરરોજ છેલ્લા 11 વર્ષથી થઈ રહી છે અને 12 વર્ષ તો થશે જ. શ્રી મહાદેવ શંભુ. વર્ષોધારા કરો. विश्वेश्वरण्य गत्तात्रे निश्चित संगारकार नेम निद्राम मुक्ति मिथुनोत्तमं ते तथा प्रभो ब्रह्मोवाच मात्रा सदानित्या यानुच्चारा विशेष सदा तपे वसंता सावित्रे कम देवे जन्नी परा रूपा तो मिथित रूपा जपालने तथा
अनंत रूपांते जगदोषि अजगन्मये महाविद्या महामाया महामेधा महाप्रिय महामोहा चवती महादेवी महाप्रिय कृष्णं च सर्वस्या गुणत्रयविभावने कालरात्रे महारात्रे मोहरात्रिशदारुणा स्वामी घोरागन्ने चकन्ने तदा संगने च प्रेमाणावसुं दीपरिहायधा चित्तपदिद्धोस्तोष सत्त्वाखिलात्मके तस्य सर्वस्य आसक्ते सात्वं किमिस्तूयसे तदा विष्णो शरीरग्रहणामयि सा नैव जाकारितास्ते तोतस्त्वं कायितुं शक्तिमान् भवेत् क्रोधं च जगत्स्वामी नियतामच्युतो लघो बोधश्चाकृत्यामन्तान् त्वमेतो महासुरो रोगानशेषानपन्ति दुष्टा दुष्टा दुःखामान् सकलानवेष्टान् निर्मुक्तो धनधान्यासुतान्विता मुरारे त्रिपुरान्धकारे भानो सते भूमिसुतो बुधश्च मृत्युञ्जय महादेवा त्राहि मां शरणागता नमः जम्बाय नमयोग्गाय च नमः शङ्कराय च महेश्वराय च नमः शिवाय च देवतराय च एतानकोणे रुद्रकलसमीपे स्मृता एतानकोणे भस्मं गृहीत्वा शुद्धजलेन सम्प्रोक्ष्य દરરોજ છેલ્લા 11 વર્ષથી વધારે દરરોજ 365 દિવસ કોરોના કાળમાં કોઈ પણ કાર્યમાં માતાની દયાથી કોઈ વિક્ષેપ નથી આવ્યું. દરરોજ માતાના વાસણ તમે જો ભાવુબેન છે અમારા, થાળ ને બધું ધોવાઈ ગયું. માતાના નેપકિન ધોવા માટે વોશિંગ મશીન રાખેલું છે આપણે, અને એમાં માત્ર ને માત્ર માતાના પોતાના વસ્ત્રો, નેપકિન, શિવલિંગ મતલબ શિવાજી આપણા મહાદેવના વસ્ત્રો અને એના પિત્તાંબર ને બધું, અને એના નેપકિન અને યજ્ઞશાળાના નેપકિન અને યજ્ઞશાળાના વસ્ત્રો માટે જુદું વોશિંગ મશીન જુદા બેન રાખેલા છે. એનું કામ માત્ર ને માત્ર આ 3 ભગવાનના જ વસ્ત્રને સાફ કરવા, સાફ રાખવાના, સૂકવવાના, અને નિયમિત રીતે આ બધું કાર્ય થઈ રહ્યું છે. આપણા પરિવારનો સાથ સહકાર અમૂલ્ય છે, અને ખંભલાઈ માના આશીર્વાદ. જય અંબા, જય ખંભલાઈ માં, કેવળ તુજ કરુણા.